ઇલેક્શન પહેલાના એક ઇન્ટરવ્યુમાં તમે થોડા કામ ગણાવ્યા છે, જે હું તમને ગણાવી દઉં કે જમીન માપણી, ખાતર, બીપીએલ કાર્ડ, સ્કૂલમાં ટીચરોની અછત, હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત, ગામડામાં બસની સુવિધા અને પાણી. આટલા કામ તમે ગણાવ્યા હતા. તો આમાંથી તમે હાલ શેના ઉપર કામ કરી રહ્યા છો અને કયું કામ પૂરું થઈ ગયું છે? જમીન માપણીનો જે મુદ્દો છે એની અંદર મેં જિલ્લા કક્ષાએ અમારી એક મીટિંગ થાય કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને. એ મીટિંગની અંદર મેં એ મુદ્દો મૂક્યો છે. અને જમીન માપણી આખા ગુજરાત રાજ્યની અંદર તકલીફનો વિષય છે. સરકાર પોતે ઓફ ધ રેકર્ડ એવું માને છે કે એમણે ખોટું કર્યું છે. 22,000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે ગુજરાત આખાનું જમીન માપણીનું. એટલે માત્ર વિસાવદર નહીં, આખા ગુજરાતની તમામ જમીનોનું રેવન્યુ રેકર્ડ લોચામાં પડ્યું છે. કારણ કે સરકારે 22,000 કરોડ રૂપિયા ખાઈ ગયા અને નકલી જમીન માપણી કરી છે. એ મુદ્દો મેં ઉઠાવ્યો છે. મેં વિધાનસભામાં પણ પ્રશ્ન પૂછ્યો છે. ખાતરની અછતની બાબતમાં મેં જિલ્લાની કમિટીમાં પ્રશ્ન પૂછ્યો છે કે અમારા જુનાગઢમાં ડેપો કેટલા છે, એ ડેપોને કેટલું ઓથોરાઇઝેશન છે, કેટલું ખાતરનો જથ્થો આવે છે, કેટલું મેન્યુફેક્ચરિંગ થાય છે, એ બધાની ઉપર અત્યારે મારું કામ ચાલુ છે.